મારું નામ ગીતા છે। જ્યારે હું મારા જીવનનું પુસ્તક ખોલું છું ત્યારે સૌથી પહેલા મને એ દિવસો યાદ આવે છે જ્યારે અમે કાચા આંગણાવાળા નાનકડા ઘરમાં રહેતા હતા। ઘર નાનું હતું, જરૂરિયાતો ઘણી હતી, પણ પ્રેમની કોઈ કમી ન હતી। અમારા ઘરમાં હું, મારા બે ભાઈઓ અને મારી મા રહેતા હતા। અમે બધા એકબીજાની આસપાસ એવી રીતે ફરતા હતા જેમ તૂટતા તારાની આસપાસ ચમકતા કણો ફરે છે। મારા ભાઈઓ આખો દિવસ મજૂરી કરતા, ક્યારેક દિહાડી પર કામ કરતા તો ક્યારેક કોઈ દુકાન પર ઊભા રહેતા, પણ તેમની આખી મહેનતનો આધાર હું જ હતી। તેઓ મારી દરેક નાની મોટી ઈચ્છાને પોતાના જીવનનો હેતુ બનાવી લેતા। હું ઘરની એકમાત્ર બહેન હતી, કદાચ એટલે જ તેમનો પ્રેમ મારા પર એવો વરસતો હતો જેમ વરસાદ પછી ચાલતી ઠંડી હવા। તેમના કપડામાંથી હંમેશા પરસેવાની ગંધ આવતી, પણ મારી નજરમાં એ જ મહેનતની સુગંધ હતી। સાંજ પડતા જ જ્યારે તેઓ થાકેલા હારેલા ઘરે પાછા આવતા ત્યારે તેમના હાથમાં હંમેશા મારા માટે કંઈક ને કંઈક હોય। ક્યારેક ચિપ્સનું પેકેટ, ક્યારેક નાની ચૂડીઓ તો ક્યારેક રંગબેરંગી નોટબુકો। હું નટખટપણે કહેતી, આટલી મહેનત કર્યા પછી પણ તમે મારા માટે આ બધું લાવો છો? ત્યારે મોટો ભાઈ હસીને જવાબ આપતો, અમારી બહેનના નખરા જ તો અમારી ખુશી છે। માં અવારનવાર કહેતી, એને આટલું માથે ન ચડાવો, આખરે એને કાલે સાસરે જવાનું છે। પણ ભાઈઓ માની વાત પણ ફક્ત હસી દેતા। નાનો ભાઈ ઘણીવાર કહેતો, માં અમારી બહેન ભણી ગણીને અફસર બનશે ત્યારે જુઓ બધા લોકો અમને ઇજ્જતથી યાદ કરશે। મારામાં ભણવાનો જુનૂન હતો। મને લાગતું કે જો મેં શિક્ષણ મેળવી લીધું તો મારું અને મારા પરિવારનું મુખ બદલાઈ શકે છે। જ્યારે મેટ્રિક્સનું પરિણામ આવ્યું અને હું પાસ થઈ ત્યારે મારી આંખોમાં ખુશીના આંસુ હતા। એક ક્ષણ આજે પણ યાદ છે જ્યારે મેં રિઝલ્ટ કાર્ડ ભાઈઓને આપ્યું। તેઓ વારંવાર મને ગળે લગાડતા અને કહેતા, અમારી મહેનત રંગ લાવી, અમારી બહેનને અમને ગર્વ કરવાનો મોકો આપ્યો। ત્યારે જ મેં તેમને કહ્યું, હવે હું કોલેજમાં એડમિશન લેવા માંગુ છું। આ કહેતા મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું, કારણ કે મને ખબર હતી કે અમારા ઘરની સ્થિતિ એવી નથી કે કોલેજનો ખર્ચ ઉઠાવી શકીએ, પણ એ મારું સપનું હતું। અને જ્યારે આ વાત મારા મોંથી નીકળી ગઈ તો એ સપનું મારા ભાઈઓની સામે હકીકત બની ગયું। મોટો ભાઈ ઘણી વાર સુધી ચૂપ રહ્યો। તેના ચહેરા પર ઊંડી વિચારણા સ્પષ્ટ દેખાતી હતી। પછી તેણે મારી સામે જોયું અને કહ્યું, કોલેજ જવું જ જોઈએ, પણ ફી ક્યાંથી આવશે? નાનો ભાઈ તરત બોલ્યો, ભાઈ જો આપણે બંને દિવસ રાત મહેનત કરીએ તો શા માટે ન આપી શકીએ? ગીતા અમારી બહેન છે, અમે અમારી ખુશીઓ પર સમજૂતી કરી લઈશું, પણ તેના સપનાઓ પર નહીં। માએ માથું હલાવતા કહ્યું, તમે લોકો તમારી હાલત જુઓ, ખાવાના પણ લાલા પડે છે અને તમે એને કોલેજમાં મોકલવાનું વિચારો છો। પણ બંને ભાઈઓ પોતાની જીદ પર અડગ રહ્યા। મોટો ભાઈ મારી સામે જોઈને બોલ્યો, માં અમને અમારી બહેન પર ભરોસો છે। આ એ જ છોકરી છે જે એક દિવસ અમારા બધા દુઃખોનો હિસાબ ચૂકવશે, અમને ક્યારેય શર્મિંદા નહીં કરે। એ રાતે મેં સાંભળ્યું કે બંને ભાઈઓ ઓરડાના ખૂણામાં બેસીને વાતો કરતા હતા। નાનો ભાઈ કહેતો હતો, હું સવારથી સાંજ સુધી દુકાને બેસીશ અને તું રાતની શિફ્ટ કરી લે। આપણે થાકી જઈશું પણ ગીતાનું સપનું પૂરું થશે। મોટો ભાઈ થાકેલા અવાજમાં બોલ્યો, હા, બસ એ જ વિચારથી દિલ હળવું થાય છે કે આપણી કુરબાની વ્યર્થ નહીં જાય। હું દરવાજા પાછળ ઊભી રહીને બધું સાંભળતી હતી અને મારી આંખોમાંથી આંસુ રોકાતા ન હતા। મનમાં વિચારતી હતી કે આ બંને મારી ખુશીઓ માટે પોતાનું જીવન શા માટે દાવ પર લગાવે છે, પણ દિલમાંથી અવાજ આવતો હતો કે આ જ સાચો પ્રેમ છે। થોડા દિવસો પછી મારા હાથમાં કોલેજનું એડમિશન ફોર્મ હતું। એ વખતે એવું લાગતું હતું જાણે હું જમીન પર નહીં, હવામાં ચાલું છું। આ ફોર્મ તે પૈસાથી ભરાયું હતું જે મારા ભાઈઓએ મજૂરી કરીને ભેગા કર્યા હતા। જ્યારે મેં સહી કરી ત્યારે સામે ભાઈઓના ચહેરા ફરી ગયા, જાણે તેમણે પોતાની સૌથી મોટી જીત હાંસલ કરી લીધી હોય। જે દિવસે હું પહેલીવાર કોલેજ જવા માટે તૈયાર થઈ, માની આંખોમાં ચિંતા હતી અને ભાઈઓની આંખોમાં ખુશી। નાનો ભાઈ હસતા બોલ્યો, જો એક દિવસ લોકો કહેશે કે આજ એ છોકરી છે જે અમારા ભાઈઓની જાન છે। મોટો ભાઈ મારો દુપટ્ટો સરખો કરતા બોલ્યો, યાદ રાખજે ગીતા, તારા ખભા પર ફક્ત તારું નહીં, અમારું પણ બોજ છે। અમને ક્યારેય શર્મિંદા ન કરજે। મેં વિશ્વાસથી કહ્યું, ભાઈ હું વચન આપું છું તમારું માથું ક્યારેય નીચું નહીં થવા દઉં। પણ દિલના કોઈ ખૂણામાં એક અજાણી બેચેની હતી। લાગતું હતું કે આવનારો સમય મને કોઈ મુશ્કેલી પરીક્ષામાંથી પસાર કરશે। કોલેજના દરવાજે પગ મૂકતા જ લાગ્યું જાણે હું કોઈ બીજી જ દુનિયામાં આવી ગઈ છું। આ દુનિયા મારા નાનકડા મોહલ્લા, સાંકડી ગલીઓ અને માટીથી ખરડાયેલા ઘરથી સાવ અલગ હતી। દરવાજે મોટી મોટી ગાડીઓ ઊભી હતી,
છોકરીઓ બ્રાન્ડેડ બેગ લટકાવીને ચાલતી હતી અને છોકરાઓ મોંઘી ઘડિયાળો પહેરીને હસી મજાક કરતા હતા. તેમની વચ્ચે જ્યારે મેં મારી સાદી વેશભૂષામાં જાતને જોયું તો એક ક્ષણ માટે દિલ બેસી ગયું. ચોકીદારે મારું એડમિશન કાર્ડ જોયું અને અંદર જવાનો ઈશારો કર્યો. જેવી હું લોનમાં પહોંચી, એક ગ્રુપની છોકરીઓએ મને જોઈને એકબીજા સાથે ગુંજન કરવાનું શરૂ કર્યું. તેમના હોઠ પર અજીબ સ્મિત હતું. મેં નજર નીચી કરી અને ઝડપથી ક્લાસ તરફ આગળ વધી ગઈ. પહેલો દિવસ એમેય મુશ્કેલ હોય છે, પણ મારા માટે તે વધુ મુશ્કેલ સાબિત થઈ રહ્યો હતો. ક્લાસમાં પ્રવેશતા જ બધાની નજરો મારી તરફ ઉઠી. એક છોકરો બોલ્યો, લાગે છે આ નવી વિદ્યાર્થીની છે. એક છોકરીએ ધીમેથી કહ્યું, કેટલી સાદી લાગે છે કોઈ ગરીબ પરિવારમાંથી હશે. તેમની વાતો મારા કાન સુધી સ્પષ્ટ પહોંચી રહી હતી. મેં એક ખાલી બેઠક જોઈને અને જઈને બેસી ગઈ. દિલ જોરથી ધડકી રહ્યું હતું, પણ મેં ચહેરા પર કોઈ ઉદાસી ન આવવા દીધી. ત્યાં જ શિક્ષક અંદર આવ્યા અને બધા શાંત થઈ ગયા. તેમણે પોતાનો પરિચય આપ્યો અને નવા વિદ્યાર્થીઓને નામ પૂછ્યું. જ્યારે મારો વારો આવ્યો, હું ઊભી થઈ અને બોલી, મારું નામ ગીતા છે. શિક્ષકે સ્મિત સાથે પૂછ્યું, તને કયા વિષયમાં સૌથી વધુ રસ છે? મેં જવાબ આપ્યો તો અંગ્રેજી અને વિજ્ઞાનના શિક્ષક ખૂબ ખુશ થયા અને બોલ્યા, ખૂબ સારું, તું મહેનતુ છે. એક ક્ષણે પહેલીવાર મને લાગ્યું કે કદાચ આ જગ્યા મારા માટે પણ બની શકે છે. બાકીની છોકરીઓએ પણ વખાણ મળ્યા, પણ તેમની મોટા ભાગની વાતો તેમના શાનદાર પારિવારિક પૃષ્ઠભૂમિ વિશે હતી. કોઈ પોતાના પિતાનો મોટો ધંધો બતાવતી હતી, તો કોઈ વિદેશ યાત્રાના કિસ્સા સંભળાવતી હતી. હું ચૂપચાપ બધું સાંભળતી રહી. ક્લાસ પછી પહેલું લેક્ચર શરૂ થયું. મેં મારી નોટબુક ખોલી અને પૂરી લગનથી નોંધ બનાવવાનું શરૂ કર્યું. લેક્ચર દરમિયાન સરે એક સવાલ પૂછ્યો, આ દ્રષ્ટિકોણનું અસલી કારણ શું છે? આખો ક્લાસ શાંત થઈ ગયો. કોઈને જવાબ ન આવ્યો. મેં ધીમે રહીને હાથ ઊંચો કર્યો. સરે મારી તરફ જોઈને કહ્યું, હા ગીતા. મેં હિંમત ભેગી કરીને જવાબ આપ્યો. મારો અવાજ ધીમો હતો પણ આત્મવિશ્વાસથી ભરેલો. સરે ખુશીથી કહ્યું, કમાલ કરી દીધું, આ જ સાચો જવાબ છે. તમે બધાએ આનાથી શીખવું જોઈએ. આ સાંભળીને બાકીના ક્લાસના ચહેરા પર અજીબ ભાવ આવી ગયા. કેટલાકે આશ્ચર્યથી જોયું અને કેટલાકના ચહેરા પર નારાજગી ઝલકી. બ્રેકના સમયે બધા છોકરા છોકરીઓ ગ્રુપમાં ઊભા રહીને વાતો કરતા હતા. મેં મારું લંચ બોક્સ કાઢ્યું અને એક ખૂણામાં જઈને બેસી ગઈ. ખાતી વખતે મને અહેસાસ થયો કે અહીં મારું કોઈ નથી. બધા પોતપોતાનામાં મગ્ન હતા. ત્યાં એક છોકરી પાસેથી પસાર થતી હતી. તેણે મજાકમાં કહ્યું, કેટલું કંટાળાજનક લંચ બોક્સ છે તારું. અમારી સાથે કેન્ટીન કેમ નથી આવતી? મેં સ્મિત સાથે ના પાડી. ના, મને આ જ ગમે છે. તે હસતી હસતી પોતાની મિત્રો સાથે આગળ વધી ગઈ. આગળના દિવસોમાં પણ આવું જ વાતાવરણ રહ્યું. કોઈ ખાસ વાત નહોતું કરતું, પણ મને તેની પરવાહ નહોતી. હું જાણતી હતી કે મારો હેતુ મિત્રતા નહીં, ભણવું છે. હું ક્લાસમાં સૌથી પહેલા પહોંચતી અને છેલ્લે સુધી નોંધો પૂરી કરતી. બાકીના વિદ્યાર્થીઓ મારા આ સ્વભાવને વિચિત્ર સમજતા, પણ હકીકતમાં આ મારી શરમાળતા હતી. એક દિવસ ફિઝિક્સના લેક્ચરમાં સરે મને બોર્ડ પર બોલાવી. સવાલ મુશ્કેલ હતો અને બધાની નજરો મારા પર હતી. મેં થોડી વાર વિચાર્યું અને આખું સોલ્યુશન લખી દીધું. સરે તાળીઓ વગાડતા કહ્યું, શાબાશ, આ જ મહેનત છે. એ દિવસે પહેલીવાર કેટલાક વિદ્યાર્થીઓએ મારા વખાણ કર્યા, પણ તેમના લહેકામાં ઈર્ષ્યા વધુ અને સચ્ચાઈ ઓછી હતી. ક્લાસ પછી હું લાઇબ્રેરી ગઈ. ત્યાં પુસ્તકોની સુગંધ મને શાંતિ આપતી હતી. મેં મનોમન કહ્યું, આ જ મારી દુનિયા છે, પુસ્તકો, નોંધો અને મહેનત. મેં નક્કી કરી લીધું કે બીજાની પરવાહ કર્યા વિના ફક્ત મારું ભણવું ચાલુ રાખવું છે. થોડા દિવસો પછી ઇંગ્લિશના પ્રોફેસર નિબંધ લખવાનું કહ્યું. બધાએ લખ્યું અને જ્યારે તેમણે મારો નિબંધ વાંચ્યો તો રોકાઈ ગયા અને બોલ્યા, આ ઘણો અલગ છે. તમે બધાએ ગીતા જેવું ફોકસ રાખવું જોઈએ. આ ક્ષણ મારા માટે ગર્વની હતી, પણ દિલમાં ડર પણ જાગ્યો. શું બીજા લોકો આ વખાણ સહન કરી શકશે? ક્લાસ પૂરો થયા પછી જ્યારે હું બેગ ભરતી હતી, ત્યારે પાછળથી એક અવાજ આવ્યો, તું આટલી ચૂપ શા માટે રહે છે? અમારી સાથે ક્યારેય વાત કેમ નથી કરતી? પાછળ જોયું તો એક છોકરી હતી જે બીજાઓથી થોડી અલગ લાગી. મેં નરમાઈથી કહ્યું, મારું મન ભણવામાં વધુ લાગે છે. તે હસીને બોલી, કદાચ એટલે જ શિક્ષક હંમેશા તારા વખાણ કરે છે. મેં હળવું સ્મિત આપ્યું અને ઘરે જતી વખતે વિચારતી રહી, આ નવી દુનિયા મારા માટે સરળ નથી, પણ કદાચ મારો રસ્તો પુસ્તકોમાંથી જ નીકળશે. ભાઈઓના ચહેરા યાદ આવતા અને તેમની મહેનતનો વિચાર મને વધુ મજબૂત બનાવતો. તેમ છતાં દિલના કોઈ ખૂણામાં એક સવાલ હતો, શું આ બધા મને ક્યારેય અપનાવશે કે હું હંમેશા આ ખૂણાની ખુરશી પર એકલી જ બેસી રહીશ?
કોલેજના થોડા અઠવાડિયા વીતી ગયા, પણ હું હજુ પણ એ ચૂપ રહેતી છોકરી હતી જે ખૂણામાં બેસીને ફક્ત પોતાની નોંધો બનાવતી અને બીજાથી દૂર રહેતી. લાઇબ્રેરી મારું સૌથી પ્રિય સ્થળ બની ગઈ હતી. ત્યાં બેસીને મને લાગતું કે દુનિયાનો આખો ઘોંઘાટ મારા સુધી પહોંચી શકતો નથી. એક દિવસ હું એસાઇનમેન્ટ પૂરું કરવા માટે પુસ્તકોમાં ડૂબેલી હતી, ત્યારે અચાનક કોઈએ પાસે આવીને હળવેથી ગળું ખંખેર્યું. હું ચોંકી ગઈ અને માથું ઊંચું કર્યું તો સામે એક ઊંચો છોકરો ઊભો હતો, સાફ સુથરા યુનિફોર્મમાં, ચહેરા પર હળવું સ્મિત અને આંખોમાં અજીબ ચમક. તેણે ધીમેથી કહ્યું, માફ કરજો, મને થોડી મદદ જોઈએ. મેં તેની તરફ જોયું અને ટૂંકો જવાબ આપ્યો, કઈ મદદ જોઈએ? તેણે તરત જ પોતાની નોટબુક આગળ કરી અને કહ્યું, આ સવાલ સમજાતો નથી. જો તું સમજાવી શકે તો ખૂબ મહેરબાની થશે. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. આજ સુધી મેં કોલેજમાં કોઈ છોકરા સાથે આવી રીતે વાત નહોતી કરી. મેં તેની નોટબુક લીધી અને સવાલ જોયો. એ સવાલ હતો જેને મેં ગઈ રાતે ઘણીવાર હલ કર્યો હતો. મેં તેને સમજાવ્યું અને લખીને બતાવ્યું. તે ધ્યાનથી સાંભળતો રહ્યો અને પછી હસીને બોલ્યો, વાહ, તે તો ખૂબ સરળતાથી સમજાવી દીધું. મારો ઘણો સમય બચી ગયો. આભાર. મેં ફક્ત કહ્યું, કોઈ વાંધો નહીં, અને ફરીથી મારા પુસ્તકોના ખોવાઈ ગઈ. પણ આ તો શરૂઆત હતી. બીજે દિવસે તે ફરી મારી પાસે આવ્યો. આ વખતે તેણે કહ્યું, ગઈકાલે તે જે સમજાવ્યું તેના કારણે મને ક્લાસમાં શિક્ષકે વખાણ્યો. વિચાર્યું, તારો આભાર માની લઉં. મેં હળવું સ્મિત આપ્યું અને કહ્યું, સારું છે, ભણવામાં મહેનત કરતો રહેજે. આ પછી આ રોજનો સિલસિલો બની ગયો. ક્યારેક એસાઇનમેન્ટનું બહાનું, ક્યારેક લેક્ચરનો હવાલો. તે દરરોજ મારી નજીક આવીને કંઈક ને કંઈક પૂછી લેતો. ક્યારેક કહેતો, આ નોંધો તે ક્યાંથી બનાવી? ક્યારેક પૂછતો, તું પુસ્તકો ખૂબ રસથી વાંચે છે, મને કંઈ સૂચના આપ. શરૂઆતમાં મને થોડી ચીડ થતી. વિચારતી કે આ વારંવાર મારી પાસે કેમ આવે છે? ખરેખર મદદ જોઈએ છે કે ફક્ત બહાના બનાવે છે? પણ દિલના કોઈ ખૂણામાંથી અવાજ આવતો કે આ બધું એમ જ નથી થતું. એક દિવસ તેણે સીધું જ પૂછી લીધું, તું આટલી ચૂપ શા માટે રહે છે, બધાથી અલગ? મેં જવાબ આપ્યો, મને મારા ભણવાથી મતલબ છે, બાકીની વાતો માટે સમય નથી. તે હસી પડ્યો અને બોલ્યો, તું ખૂબ ગંભીર છે, પણ સારું છે. આવી છોકરીઓ બહુ ઓછી મળે છે જે ફક્ત પોતાની મંજિલ પર ધ્યાન આપે. તેના લહેકામાં મજાક પણ હતી અને વખાણ પણ. સમય પસાર થતો ગયો અને મને લાગવા લાગ્યું કે જ્યારે તે મારી પાસે નથી આવતો ત્યારે દિલ કંઈક અજીબ રીતે ખાલી થઈ જાય છે. પછી પોતાને ઠપકો આપતી, ગીતા, તને શું થઈ રહ્યું છે? તું હંમેશા કહેતી હતી કે છોકરાઓથી દૂર રહેવું, તો પછી આ બધું કેમ અલગ લાગે છે? એક દિવસ હું કેન્ટીનની બહાર મારી બોટલમાંથી પાણી પી રહી હતી. ત્યાં જ તે સામે આવી ગયો. હળવા સ્મિત સાથે બોલ્યો, મેં વિચાર્યું કે તને એક વાત કહું. તારી નોંધોની ફોટોકોપી આખો ક્લાસ વાપરી રહ્યો છે. હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તે હસતો બોલ્યો, હા, તને ખબર પણ નથી પડી અને બધા તારી નોંધો પર ભરોસો કરે છે. મારા મોંમાંથી અજાણતા નીકળી ગયું, તો મને તો ગર્વ થવો જોઈએ. તે ગંભીરતાથી બોલ્યો, થવો જ જોઈએ. તું ખરેખર બધાથી અલગ છે. આ સાંભળીને મારું દિલ ગૂંચવાઈ ગયું. મેં તેને અવગણવાની કોશિશ કરી, પણ હવે તે મારી જિંદગીનો ભાગ બનતો જતો હતો. ક્લાસમાં ક્યારેક પાછળ બેસીને નોંધો માંગી લેતો, ક્યારેક આગળ આવીને સવાલ પૂછી લેતો. ઘણીવાર એવું થયું કે અચાનક મારી નજર તેના પર પડે અને તે હસતો મને જોઈ રહ્યો હોય. ત્યારે હું તરત નજર નીચી કરી લેતી. દિલ કહેતું, આ બધું ઠીક નથી, પણ તેની આસપાસ એક અજાણ્યું આકર્ષણ હતું. અનિરુદ્ધ હવે મારા માટે અજાણ્યો નહોતો રહ્યો. શરૂઆતમાં તેનો વારંવાર નજીક આવવું મને ખટકતું હતું, પણ ધીમે ધીમે બધું સામાન્ય લાગવા લાગ્યું. તે ક્લાસમાં સવાલ પૂછતો, કેન્ટીનમાં મારો રસ્તો રોકી લેતો અને લાઇબ્રેરીમાં ઘણીવાર મારી નજીક જ બેસતો. ઘણીવાર મેં તેને ટાળવાનું વિચાર્યું, પણ જીભ ખુલતી જ નહોતી. એક દિવસ ઇંગ્લિશના ક્લાસ પછી અમે બધા બહાર નીકળ્યા, ત્યારે અનિરુદ્ધે મારી બેગ પકડી લીધી અને બોલ્યો, આ ઘણી ભારે છે, હું ઉપાડી દઉં. મેં તરત કહ્યું, જરૂર નથી, હું જાતે લઈ શકું છું. તે હસીને બોલ્યો, મેં જરૂરની નહીં, ઈચ્છાની વાત કરી છે. તેના આ વાક્યથી હું ચૂપ થઈ ગઈ. દિલની ધડકન ઝડપી થઈ ગઈ, પણ મેં નજર ફેરવી લીધી. એ જ સાંજે લાઇબ્રેરીમાં હું પુસ્તકો જોતી હતી ત્યારે તે ફરી આવ્યો અને ધીમેથી બોલ્યો, તું આટલી મહેનત કરે છે, ક્યારેક થાકતી નથી? મેં હળવું સ્મિત આપ્યું અને કહ્યું, સફળતા મહેનત વિના નથી મળતી. તે મને ધ્યાનથી જોવા લાગ્યો અને બોલ્યો, તારી વાતોમાં એક અજીબ અસર છે, સાંભળીને દિલને શાંતિ મળે છે. મેં તરત વાત બદલી લીધી અને તેને પુસ્તક આપતા કહ્યું, લે, આમાં કાલના એસાઇનમેન્ટનો સવાલ મળશે. તેણે પુસ્તક લેતા કહ્યું, આભાર, પણ મને પુસ્તક કરતાં તારી સાચી દિશા વધુ જોઈએ. તેની આ વાતો મારામાં અજીબ લાગણીઓ
જગાડી રહી હતી. ઘણીવાર રાત્રે ભણતી વખતે તેની વાતો યાદ આવતી અને હું પુસ્તક બંધ કરી દેતી. પોતાને સમજાવતી, ગીતા, તારે તારી મંજિલ યાદ રાખવી છે. પણ દિલના કોઈ ખૂણામાં એક નરમ લાગણીએ જગ્યા બનાવી લીધી હતી. કોલેજના વાર્ષિક સ્પર્ધામાં મેં ભાગ લીધો. જ્યારે હું સ્ટેજ પર ગઈ અને મારો વિષય રજૂ કર્યો તો આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. પણ મારી આંખો ફક્ત એક ચહેરાને શોધી રહી હતી, અનિરુદ્ધ, જે પહેલી હરોળમાં બેસીને પૂરા જોશથી તાળીઓ વગાડી રહ્યો હતો. જાણે મારી જીત જ તેની સૌથી મોટી ખુશી હોય. એક ક્ષણે દિલમાં અજીબ શાંતિનો અહેસાસ થયો. સ્પર્ધા પછી જ્યારે લોકો મને અભિનંદન આપી રહ્યા હતા ત્યારે અનિરુદ્ધ નજીક આવીને બોલ્યો, મને ખબર હતી કે તું જીતીશ. તું તો બધાથી અલગ છે. તેની આંખોમાં એવો ભરોસો હતો જે મેં મારા ભાઈઓ સિવાય કોઈ બીજામાં ક્યારેય નહોતો જોયો. થોડા દિવસો પછી લાઇબ્રેરીમાં શાંતિ હતી. હું એક જાડા પુસ્તકમાં ઝૂકેલી હતી ત્યારે તે સામે આવીને બેસી ગયો. થોડી વાર ચૂપ રહ્યો, પછી ધીમેથી બોલ્યો, ગીતા, મારે એક વાત કરવી છે. મેં માથું ઊંચું કર્યું અને પ્રશ્નાર્થ નજરે તેને જોયું. તે એક ક્ષણ માટે ખચકાયો, પછી બોલ્યો, મેં ઘણું વિચાર્યું છે, પણ હવે હું વધુ રોકાઈ શકતો નથી. તું મારા દિલની ખૂબ નજીક આવી ગઈ છે. હું તને પસંદ કરું છું, બલકે તને પ્રેમ કરું છું. આ સાંભળીને જાણે મારું આખું અસ્તિત્વ હચમચી ગયું. હું કંઈ બોલી શકી નહીં. દિલની ધડકન એટલી ઝડપી હતી કે જાણે બધા સાંભળી રહ્યા હોય. મેં નજર નીચી કરી લીધી. અનિરુદ્ધનો અવાજ ફરી આવ્યો, કંઈક તો બોલ, ચૂપ કેમ છે? મેં આયશાને કહ્યું, મને ખબર નથી શું જવાબ આપું. તે બેચેન થઈને બોલ્યો, શું તને મારો પ્રેમ મજાક લાગે છે? મેં કંઈ ન કહ્યું. ખામોશી જ મારો આધાર બની ગઈ. પણ દિલની અંદર જાણે તોફાન ઊભું થયું હોય. હું પોતાને સમજાવતી હતી કે આ બધું ઠીક નથી. આ મારા સપનાઓ અને ભાઈઓની કુરબાનીઓની વિરુદ્ધ છે. પણ દિલની ઊંડાઈથી એક નરમ અવાજ વારંવાર કહેતો હતો, આજ તો લાગણી છે જેને પ્રેમ કહે છે. અનિરુદ્ધ મારા જવાબની રાહ જોતો રહ્યો અને પછી બોલ્યો, તારા હા કે ના કહેવાથી બધું મારા માટે એ મહત્વનું છે કે તું જાણે કે હું તને દિલથી ચાહું છું. આ કહીને તે ચાલ્યો ગયો અને હું ત્યાં જ બેસી રહી. પુસ્તક ખુલ્લું હતું પણ અક્ષરો ઝાંખા થઈ ગયા હતા. આંખો બંધ કરી તો અનિરુદ્ધની વાતો વારંવાર સંભળાવા લાગી. પહેલીવાર દિલે માની લીધું કે હું પણ તેના માટે કંઈક અનુભવું છું. જીભે ઇનકાર કર્યો પણ દિલની અંદર તેની ગૂંજ રહી. લાઇબ્રેરીમાં તેના પ્રેમની વાત કર્યા પછી ઘણા દિવસો વીતી ગયા, પણ મેં તેને કોઈ જવાબ ન આપ્યો. એક સવારે કોલેજ પહોંચી તો વાતાવરણ અજીબ લાગ્યું. અનિરુદ્ધ, જે હંમેશા સૌથી પહેલો આવતો, તેની જગ્યા ખાલી હતી. વિચાર્યું કે કદાચ મોડો આવશે, પણ તે આખો દિવસ દેખાયો નહીં. બીજે દિવસે પણ એવું જ રહ્યું. દિલમાં બેચેની વધવા લાગી. પોતાને ઠપકો આપ્યો, તને શા માટે ફિકર કરવી છે? પણ દિલ કહેતું હતું કે કંઈક ગડબડ છે. ત્રીજે દિવસે લાઇબ્રેરીમાં બેસી હતી ત્યારે તેનો એક મિત્ર આવ્યો અને બોલ્યો, અનિરુદ્ધ ખૂબ બીમાર છે. 3 દિવસથી કોલેજ નથી આવ્યો. તે ફક્ત તને યાદ કરે છે અને કહે છે કે જો ગીતા સાથે વાત ન થઈ તો કદાચ હું ઠીક નહીં થઈ શકું. આ સાંભળીને મારા હાથમાંથી પેન નીચે પડી ગયું. એ જ સાંજે મેં તે નંબર કાઢ્યો જે અનિરુદ્ધે થોડા દિવસ પહેલા આપ્યો હતો, જેનો મેં ક્યારેય ઉપયોગ નહોતો કર્યો. કાંપતા હાથે ડાયલ કર્યું. ફોન ઉપાડતા જ તેનો નબળો અવાજ સાંભળ્યો. મેં કહ્યું, અનિરુદ્ધ. તે તરત બોલ્યો, ગીતા, તે ફોન કર્યો, મને વિશ્વાસ નથી થતો. મેં પૂછ્યું, તબિયત કેવી છે? તેણે નબળા અવાજમાં કહ્યું, ખૂબ ખરાબ છે. ડોક્ટર આરામ કરવાનું કહે છે, પણ મને શાંતિ તો તારી સાથે વાત થાય છે ત્યારે જ મળશે. જો તે મારા પ્રેમને અવગણ્યો તો કદાચ હું જીવી નહીં શકું. તું નથી જાણતી કે તું મારા માટે કેટલી મહત્વની છે. તેની વાત સાંભળીને મારું દિલ કાંપી ઉઠ્યું. આંખો સામે ભાઈઓના ચહેરા આવ્યા, પણ બીજી જ ક્ષણે તેના નબળા અવાજે બધું દબાવી દીધું. મેં કહ્યું, આવી વાતો ન કર. તારે આરામ કરવો જોઈએ. તે રડતા બોલ્યો, હું તારા વિના કંઈ નથી. જો તે હા ન કહી તો આ બીમારી મને ખતમ કરી દેશે. તેના રડવાના અવાજે મારી રાત બેચેન કરી દીધી. પુસ્તક ખોલ્યું પણ કંઈ સમજાયું નહીં. બસ તેના શબ્દો ગૂંજતા રહ્યા, હું જીવી નહીં શકું. ગીતા, મેં પોતાને સમજાવ્યું કે આ બધું ફક્ત બહાનું છે, પણ દિલ કહેતું હતું, જો તે ખરેખર મને ચાહે છે તો. બીજે દિવસે કોલેજ ગઈ. ક્લાસમાં પ્રવેશતા જ અનિરુદ્ધ ત્યાં હતો, પણ તેનો ચહેરો પીળો હતો અને આંખો નીચે કાળા ડાઘ હતા. તે ખરેખર બીમાર લાગતો હતો. તેને જોતા મારા પગ થંભી ગયા. પહેલીવાર મને અહેસાસ થયો કે તેનું દુઃખ જોઈને મારું દિલ દુભાઈ રહ્યું છે. ક્લાસ પૂરો થયા પછી હું તેની પાસે ગઈ. તે રહસ્યો અને બોલ્યો, તું આવી ગઈ. આજ મારી સૌથી મોટી દવા છે. મેં ગંભીર થઈને કહ્યું, તારે ડોક્ટરની વાત માનવી જોઈએ. તે નરમ લહેકામાં બોલ્યો, ડોક્ટર શું જાણે? મારી અસલી દવા તો તું છે. આ સાંભળીને મારી ખામોશી તૂટી ગઈ. મેં નજર નીચી કરી અને ધીમેથી કહ્યું, અનિરુદ્ધ, હું પણ તારા માટે કંઈક અનુભવું છું.
કદાચ આ જ પ્રેમ છે. અનિરુદ્ધના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. તે ઉત્સાહથી બોલ્યો, શું તું સાચું કહે છે? મેં પહેલીવાર હળવા સ્મિત સાથે કહ્યું, હા. હવે મને ખાતરી છે કે અનિરુદ્ધ મારી જિંદગી છે. એ ક્ષણે એવું લાગ્યું જાણે વર્ષોની ખચકાટ એક જ પળમાં ખતમ થઈ ગઈ. દિલની અંદર એ જ ઈકરાર ગુંજી રહ્યો હતો, જેને મેં ઘણા દિવસોથી દબાવી રાખ્યો હતો. હું જાણતી હતી કે આ નિર્ણય સરળ નથી, પણ એ વખતે અનિરુદ્ધનો નબળો અવાજ, તેની બીમાર હાલત અને તેનો સાથ મારા માટે સૌથી મોટી સચ્ચાઈ બની ગયા. પ્રેમનો એ ઈકરાર થયા પછી અનિરુદ્ધનો અંદાજ પણ બદલાઈ ગયો. હવે તે ફક્ત વાતો જ નહોતો કરતો, પણ ક્યારેક મારો રસ્તો રોકીને નાની ભેટ મારા હાથમાં મૂકી દેતો. તો ક્યારેક પુસ્તકોની વચ્ચે રંગીન કાગળ કે સુગંધ છુપાવી દેતો. એક દિવસ જ્યારે મેં નોટબુક ખોલી તો તેમાં નાજુક પરફ્યુમ રાખેલું હતું. હું ગભરાઈ ગઈ અને ઝડપથી તેને બેગમાં છુપાવી દીધું. દિલ કહેતું હતું કે આ બધી વસ્તુઓ કેટલી કિંમતી છે, પણ મારો તેની સાથે શું સંબંધ? અનિરુદ્ધ કહેતો, તું કિંમતી છે, તારા માટે આ બધું કાંઈ નથી. પણ ઘરે પાછા ફરતી વખતે એ જ ભેટો મારા દિલ પર બોજ બની જતી. હું વિચારતી કે મારા ભાઈઓ દિવસ રાત મહેનત કરીને મારું એડમિશન, પુસ્તકો અને ખર્ચ પૂરા કરે છે, અને હું તેમનાથી છુપાવીને અનિરુદ્ધની ભેટો સાચવું છું. એકવાર મેં અનિરુદ્ધને સ્પષ્ટ કહ્યું, મોંઘી ભેટો ન આપ, મને આ બધું સારું નથી લાગતું. તે જીદમાં બોલ્યો, આ ભેટો નથી, મારા દિલની સુગંધ છે, તારે આને સ્વીકારવું જ પડશે. મેં કંઈ ન કહ્યું. દિલમાં એક તરફ દુઃખ હતું તો બીજી તરફ અજીબ શાંતિ પણ. બંને વિરોધી લાગણીઓ એકસાથે ચાલવા લાગી હતી. એક દિવસ અનિરુદ્ધે ગંભીરતાથી કહ્યું, આવતા અઠવાડિયે મારો જન્મદિવસ છે. હું ઈચ્છું છું કે તું મારી સાથે એ દિવસે વિતાવે. આ મારા માટે સૌથી ખાસ પળ હશે. હું ચોંકી ગઈ અને તરત ના પાડી, આ શક્ય નથી. જો હું મોડી ઘરે પહોંચી તો માં નારાજ થશે અને ભાઈઓને શંકા થશે. અનિરુદ્ધનો ચહેરો ઉતરી ગયો અને તેણે કહ્યું, તને મારા પ્રેમ પર ભરોસો નથી? શું હું આટલી નાની ઈચ્છા પણ નથી રાખી શકતો? હું ચૂપ રહી. તે વધુ નજીક આવીને બોલ્યો, તને ખ્યાલ પણ નથી કે આ દિવસ મારા માટે કેટલો મહત્વનો છે. જો તું નહીં આવે તો મને લાગશે કે તે મારા પ્રેમને ક્યારેય ગંભીરતાથી લીધો જ નથી. મારા દિલમાં તોફાન ઊભું થયું. એક તરફ ભાઈઓની કુરબાનીઓ અને તેમનો આધાર હતો, તો બીજી તરફ અનિરુદ્ધની જીદ અને તેનો ભરોસો, જેણે મારા દિલને બાંધી લીધું હતું. ઘણી રાતો હું જાગતી રહી, વિચારતી રહી. આખરે મેં પોતાને સમજાવી લીધું, ફક્ત એક દિવસ છે. જો આથી અનિરુદ્ધ ખુશ થઈ જાય તો શું ખોટું? જન્મદિવસના દિવસે મેં ખચકાતા તેની વાત માની લીધી. તે ખુશીથી બોલ્યો, હું તને લેવા આવીશ, તું બસ તૈયાર રહેજે. મારું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું, પણ મેં હા કહી દીધી. સાંજે જ્યારે હું તેની ગાડીમાં બેઠી તો એક અજીબ અહેસાસ હતો. ગાડીના કાચની બહાર રસ્તાઓ દોડી રહ્યા હતા અને અંદર મારું દિલ કાંપી રહ્યું હતું. અનિરુદ્ધ વારંવાર કહેતો હતો, આજે મારી સૌથી મોટી ખુશી પૂરી થઈ, તું મારી સાથે છે. મેં બારી બહાર જોવાનું શરૂ કર્યું, જેથી મારી આંખોની બેચેની તે ન જુએ. એક ક્ષણે દિલમાં સવાલ ઊભો થયો, શું હું ખરેખર સાચું કરું છું? શું આ બધું એ પ્રેમના લાયક છે જેને હું હમણાં જ સમજવાનું શરૂ કરું છું? પણ મને કોઈ જવાબ ન મળ્યો. રાત મોડે સુધી હું આ જ વિચારતી રહી. ઘરે પહોંચી તો ભાઈઓના ચહેરા આંખો સામે આવી ગયા. તેઓ હંમેશા મારા ભવિષ્યને સુધારવાની વાતો કરતા, મને મહેનત અને ઈમાનદારીના પાઠ ભણાવતા, અને પહેલીવાર મેં તેમની કંઈક છુપાવ્યું હતું. હું ઓરડામાં બેસીને મારા દિલે તે ધીમેથી કહ્યું, વર્ષોનો પ્રેમ થોડા દિવસના પ્રેમ સામે હારી ગયો. આ વાક્ય મારામાં ગૂંજતું રહ્યું. અનિરુદ્ધની સાલગીરા પછી મારા દિલમાં અજીબ બેચેની વધતી જતી હતી. મેં વિચાર્યું હતું કે બધું ખતમ કરી દઈશ, પણ અનિરુદ્ધની વાતો અને તેની જીદ મને વારંવાર બાંધી લેતી. એક દિવસ તે ખૂબ ખુશ થઈને મારી પાસે આવ્યો અને બોલ્યો, આજની રાત ખૂબ ખાસ છે. મેં મારા નજીકના મિત્રોને દાવત આપી છે, તારે પણ મારી સાથે આવવું પડશે. મેં ખચકાતા કહ્યું, હું નથી આવી શકતી. આ બધું મારા માટે સરળ નથી. અનિરુદ્ધે તરત કહ્યું, બસ થોડા કલાકની વાત છે, તારે મારું માન રાખવું પડશે. સાંજે તે મને લેવા આવ્યો. ગાડીમાં બેસતા જ મેં પૂછ્યું, ફંક્શન ક્યાં છે? તે હસ્યો અને બોલ્યો, હોટેલમાં, જ્યાં મારા મિત્રો રાહ જોઈ રહ્યા છે. મેં રાહતનો શ્વાસ લીધો, પણ થોડી વાર પછી ગાડી એક અલગ રસ્તે વળી. મેં ચોંકીને કહ્યું, આ હોટલનો રસ્તો નથી. અનિરુદ્ધે ધીમેથી કહ્યું, બસ નજીક જ છે, ગભરાઈશ નહીં. થોડી વારમાં ગાડી એક મોટી ઇમારત સામે ઊભી રહી. તે ફ્લેટ બિલ્ડિંગ હતી. મેં આશ્ચર્યથી કહ્યું, પણ તે તો હોટેલની વાત કરી હતી. તે હસતા બોલ્યો, પણ મેં પ્લાન બદલી નાખ્યો. મિત્રોને નથી બોલાવ્યા. હું ઈચ્છું છું કે આજની સાંજે ફક્ત આપણી હોય. મારા દિલમાં હલચલ મચી ગઈ. મેં તરત કહ્યું, અનિરુદ્ધ, આ ઠીક નથી. હું પાછી જવા માંગુ છું. તે નજીક આવીને બોલ્યો, તને મારા પર ભરોસો નથી? આ જગ્યા ફક્ત મારી છે અને હું ઈચ્છું છું
કે આજે તને બતાવું કે તું મારા માટે કેટલી મહત્વની છે. હું ચૂપ થઈ ગઈ. દિલ કહેતું હતું પાછી ફરી જા. પગ થંભી ગયા. તે મને ઉપર લઈ ગયો. ફ્લેટ ખૂબ શાનદાર હતો. મોંઘું ફર્નિચર, મોટી મોટી તસવીરો અને એક ખાસ ઓરડો જેના તરફ તે વારંવાર ઈશારો કરતો હતો. હસતા બોલ્યો, આ બધું મારું છે અને એક દિવસ તારું પણ હશે. પણ આજે મને સૌથી કિંમતી ભેટ જોઈએ. મેં ચોંકીને પૂછ્યું, તે એનો શું મતલબ? તે ગંભીર થઈને બોલ્યો, હું ઈચ્છું છું કે તું મને પોતાનું માને, ખાતરી આપે કે તું ફક્ત મારી છે. મારા પગ થંભી ગયા. મેં નજર નીચી કરી અને કહ્યું, અનિરુદ્ધ, આ બધું લગ્ન પછી થવું જોઈએ. તે હળવી હસી સાથે બોલ્યો, લગ્ન? મારા માટે તું તો પહેલેથી જ મારી પત્ની છે. જો તું મને ખરેખર પ્રેમ કરે છે તો મારી વાત ટાળી ન શકે. મારા દિલમાં હજારો વિચારો ઊભા થવા લાગ્યા. ભાઈઓની કુરબાનીઓ, માની શીખ અને મારા પોતાના સપના, બધું આંખો સામે આવી ગયું. પણ અનિરુદ્ધની આંખોમાં એક અજીબ દબાણ હતું. તે વારંવાર કહેતો હતો, જો તું પ્રેમ કરે છે તો આજે સાબિત કર. મેં કાંપતા કહ્યું, આ યોગ્ય નથી. તે વધુ નજીક આવીને બોલ્યો, આ જ સાચું છે. તું મારી છે અને હું ઈચ્છું છું કે આજે તું તારી જાતને મને સોંપી દે. હું અંદરથી તૂટી રહી હતી. એક તરફ ડર હતો અને બીજી તરફ પ્રેમનો જાદુ. આખરે મારી ખામોશી જ મારી સંપત્તિ બની ગઈ. મેં કંઈ ન કહ્યું, પણ મારું ઝૂકી જવું તેના માટે પૂરતું હતું. એ રાત પછી મારામાં એક એવી ચૂપકી ઉતરી ગઈ જેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. ઘરે પહોંચી તો દરવાજે ભાઈઓ રાહ જોતા હતા. નાનો ભાઈ તરત બોલ્યો, ક્યાં રહી ગઈ હતી? અમે ક્યારથી ચિંતામાં બેઠા છીએ. મેં નજર નીચી કરી અને ફક્ત એટલું જ કહ્યું, કોલેજનું કામ વધી ગયું હતું. તે સંતુષ્ટ ન થયો, પણ ચૂપ થઈ ગયો. મોટા ભાઈ મને ધ્યાનથી જોતો રહ્યો, પણ હું તેની આંખો સામે નજર મેળવી શકી નહીં. ઓરડામાં આવીને મેં બધી ભેટો અને વસ્તુઓ બેગમાં કાઢી અને એક કપડામાં લપેટીને છુપાવી દીધી. દિલ તો ઈચ્છતું હતું કે બધું ફેંકી દઉં, પણ ત્યારે અનિરુદ્ધનો અવાજ કાનમાં ગુંજવા લાગ્યો, આ બધું તારા માટે છે. ભારે દિલ સાથે હું સૂઈ ગઈ. બીજે દિવસે સવારે જ્યારે કોલેજ જવા તૈયાર થઈ તો દિલમાં એક અજીબ શાંતિ હતી. મને લાગ્યું કે અનિરુદ્ધ જલ્દી રિશ્તો મોકલશે. તેને વચન આપ્યું હતું. આ વિચાર મને આધાર આપતો હતો. કોલેજના રસ્તે દરેક પગલે એક આશા હતી. શું તે મને જોઈને કહેશે કે તેણે બધાને મનાવી લીધું છે અને હવે અમે હંમેશ માટે સાથે છીએ? પણ હકીકત કંઈક બીજું જ હતું. જેવી હું ક્લાસમાં પ્રવેશી, અનિરુદ્ધ પોતાની જગ્યાએ બેઠો હતો, પણ તેના ચહેરા પર એ હાસ્ય નહોતું જેની મને આદત પડી ગઈ હતી. મેં હળવા સ્મિત સાથે સલામ કર્યું, પણ તેણે નજર ફેરવી દીધી. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. ક્લાસ પછી હું તેની પાસે ગઈ અને ધીમેથી પૂછ્યું, અનિરુદ્ધ, શું વાત છે? તું મારી સાથે વાત કેમ નથી કરતો? તે ઠંડા લહેકામાં બોલ્યો, મારી પાસે તારા માટે સમય નથી. હું ચોંકી ગઈ. એનો શું મતલબ? તું તો કહેતો હતો તેણે મારી વાત કાપી નાખી. એ બધું બસ એક વખતની વાત હતી. મારા પગ નીચેની જમીન ખસી ગઈ. કાંપતા અવાજે મેં કહ્યું, પણ અનિરુદ્ધ, તે કહ્યું હતું કે રિશ્તો મોકલીશ. તે વચન આપ્યું હતું. તે જોરથી હસી પડ્યો. શું તું ખરેખર આટલી ભોળી છે? તારા જેવી છોકરી સાથે કોઈ રિશ્તો કરે છે? તેના આ શબ્દો મારા દિલમાં ખંજરની જેમ ઘૂસી ગયા. રડતા રડતા મેં કહ્યું, અનિરુદ્ધ, આ બધું તારી જીદ પર થયું હતું. તે કહ્યું હતું કે તું મને પોતાની પત્ની માને છે. તે વ્યંગભરી હસી સાથે બોલ્યો, આ બહાના હવે મારા કામના નથી. હું એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી છું અને લગ્ન પછી કોઈ પ્રતિષ્ઠિત છોકરી સાથે જ કરીશ. તારે આ સમજવું જોઈએ. મારી આંખો સામે અંધકાર છવાઈ ગયો. પાછળ હટતા મેં ફક્ત એટલું જ કહ્યું, તું આવું ન કરી શકે. તે નિર્દયતાથી બોલ્યો, બધું થઈ ગયું છે. હવે મારા રસ્તામાંથી હટી જા. કોલેજની ગેલેરીમાં ઊભેલા ઘણા વિદ્યાર્થીઓએ અમારી વાતોના કેટલાક ભાગ સાંભળી લીધા હતા. તેમની ફૂસફૂસાટ મારા કાન સુધી પહોંચી રહી હતી. કોઈ કહેતું હતું, છોકરી દગો ખાઈ ગઈ. કોઈ હસતું હતું. કોઈ બોલ્યું, અમને તો પહેલેથી જ શંકા હતી. હું મારી બેગ ઉપાડીને ઝડપથી ત્યાંથી નીકળી ગઈ. કેન્ટીન પાસેથી પસાર થતી વખતે મેં મારા આંસુઓને રોકવાની ઘણી કોશિશ કરી, પણ તે અનિયંત્રિત રીતે વહેવા લાગ્યા. લાઇબ્રેરીના એક ખૂણામાં જઈને મેં પુસ્તકોની પાછળ મારો ચહેરો છુપાવી દીધો. એક ક્ષણ મારી જિંદગીનો સૌથી મોટો આઘાત હતો. એક તરફ મારા ભાઈઓ હતા જેમણે પોતાની ખુશીઓનું બલિદાન આપીને મને ભણાવ્યું, અને બીજી તરફ હું હતી જે એક અજાણ્યાના મીઠા વચનોમાં બધું ગુમાવી બેઠી. એ જ સાંજે જ્યારે હું ઘરે પાછી ફરી તો ભાઈઓએ પૂછ્યું, આજે તારી તબિયત કેવી છે? મેં ધીમેથી હસીને કહ્યું, બસ થાક લાગે છે. પણ સચ્ચાઈ એ હતી કે હું અંદરથી તૂટી ગઈ હતી. કોલેજમાં અનિરુદ્ધે જાણે મને છોડી દીધી હતી, પણ દિલ હજી માનવા તૈયાર નહોતું. ઘણા દિવસો સુધી હું રડતી રહી, ક્યારેક ક્લાસના ખૂણામાં તો ક્યારેક ઘરના ઓરડામાં, ચૂપચાપ પોતાને સમજાવતી
કે કદાચ તે નારાજ છે અને સમય સાથે બધું ઠીક થઈ જશે. પણ આ દિલાસો નકામો સાબિત થયો. એક દિવસ મેં નક્કી કર્યું કે અનિરુદ્ધ સાથે આખરી વાત જરૂર વાત કરીશ. કેન્ટીન પાસે તે એકલો મળ્યો તો મેં હિંમત કરીને કહ્યું, અનિરુદ્ધ, મારી સાથે સ્પષ્ટ વાત કર. જો તને સાચો પ્રેમ હતો તો અચાનક બધું કેમ બદલાઈ ગયું? તેણે તિરસ્કાર ભરી નજરે જોયું અને કહ્યું, તું હજી પણ વિચારે છે કે હું તને ગંભીરતાથી લેતો હતો? આ બધું એક રમત હતી અને તું હારી ગઈ. હવે મારા રસ્તામાંથી દૂર રહે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કાંપતા અવાજે મેં કહ્યું, અનિરુદ્ધ, આવું ન બોલ. મેં તારા પર ભરોસો કર્યો હતો. તે હસતા બોલ્યો, એટલે જ તો કહું છું, જે છોકરી આટલી સરળતાથી કોઈને પોતાની જાત આપી દે તે કોઈ લાયક નથી રહે. આ સાંભળીને મારા પગ નીચેની જમીન ખસી ગઈ. હું ત્યાં જ બેસી ગઈ અને લોકો મને જોતા રહ્યા. પણ મેં પરવાહ ન કરી. અનિરુદ્ધ પાછળ વળી જોયા વિના ચાલ્યો ગયો અને હું મારા આંસુઓમાં ડૂબી ગઈ. તે પછી મેં કોલેજ જવાનું છોડી દીધું. રોજ જ્યારે ભાઈઓ પૂછતા, આજે કેમ મોડું થાય છે, તો હું જૂઠું બોલી દેતી. કોલેજમાં રજા છે. થોડા દિવસો સુધી તેમણે ભરોસો કર્યો. પછી શંકા કરવા લાગ્યા. એક દિવસ માએ કહ્યું, ગીતા, તું આટલી ચૂપચાપ કેમ રહેવા લાગી છે? કોઈ મુશ્કેલી છે? મેં નજર નીચી કરીને કહ્યું, ના માં, બસ ભણવાનું દબાણ છે. માએ મારા માથા પર હાથ ફેરવ્યો, પણ તેમની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. ભાઈઓ પણ પૂછતા, કોલેજમાં કોઈ મુશ્કેલી છે? મેં હળવું સ્મિત બનાવીને કહ્યું, ના ભાઈ, બધું ઠીક છે. દિલ ઈચ્છતું હતું કે બધું સાચું કહી દઉં, પણ જીભ પર તાળું લાગેલું હતું. સમય પસાર થતો ગયો અને મારી ખામોશી ગાઢ થતી ગઈ. ના ભણવામાં મન લાગતું, ના કોઈની સાથે વાત કરવાની હિંમત. આ દરમિયાન મારી તબિયત બગડવા લાગી. શરૂઆતમાં લાગ્યું કે થાક છે, પણ વારંવાર ચક્કર આવવા લાગ્યા. એક દિવસ રસોડામાં પાણી લેવા ગઈ તો અચાનક નીચે પડી ગઈ. માં દોડીને આવી, ગીતા, શું થયું? ભાઈઓ ગભરાઈ ગયા. મેં ઊભા થવાની કોશિશ કરી અને કહ્યું, કંઈ નથી માં, બસ ચક્કર આવી ગયા. પણ સચ્ચાઈ એ હતી કે મારું શરીર હવે આ દુઃખને સહન નહોતું કરી શકતું. રાત્રે જ્યારે બધા સૂઈ જતા, હું એકલી બેસીને રડતી અને વિચારતી રહેતી. મારી આંખોમાંથી વહેતા આંસુઓ ગવાહી આપતા કે હું અંદરથી તૂટી ચૂકી છું. પણ જીભથી કંઈ કહેવાની હિંમત નહોતી. મારી બગડતી હાલતે આખરે મને સચ્ચાઈનો સામનો કરવા મજબૂર કરી દીધી. એક દિવસ મેં ઘરવાળાને જૂઠું કહ્યું કે કોલેજનું કામ છે અને સીધી નજીકના ક્લિનિક પહોંચી ગઈ. ડોક્ટરે કેટલાક ટેસ્ટ કરાવ્યા અને રિપોર્ટ જોઈને ગંભીર અવાજે કહ્યું, બેટા, તું ગર્ભવતી છે. આ સાંભળીને જાણે મારા શ્વાસ થંભી ગયા. કાંપતા અવાજે મેં કહ્યું, આ શક્ય નથી. તમે ભૂલ કરો છો. ડોક્ટરે દુઃખભરી નજરે કહ્યું, રિપોર્ટ જૂઠું નથી બોલતો. હવે તારે પોતાનું ધ્યાન રાખવું પડશે. ક્લિનિકમાંથી બહાર નીકળી તો દુનિયા પહેલા જેવી જ હતી. ગાડીઓ ચાલતી હતી, લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા, પણ મારા માટે બધું થંભી ગયું હતું. વારંવાર એક જ વાત મનમાં ગૂંજતી હતી, હું ગર્ભવતી છું. ઘરે પહોંચીને મેં પોતાને ઓરડામાં બંધ કરી દીધું. આરીસામાં પોતાનો ચહેરો જોયો. આંખો લાલ હતી અને હોઠ કાપી રહ્યા હતા. પોતાની જાતને કહ્યું, ગીતા, હવે તારી જિંદગી ખતમ થઈ ગઈ. તું ભાઈઓને મોઢું બતાવવા લાયક નથી રહી. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા, હું છત પર ચાલી ગઈ. આકાશમાં વાદળો હતા અને હવામાં ભેજ. મેં આકાશ તરફ જોયું અને કહ્યું, હે ભગવાન, હું જીવવા નથી માંગતી. આ સજા હવે મારાથી સહન નથી થતી. દિલ ઈચ્છતું હતું કે બધું જ ખતમ કરી દઉં, પણ ત્યારે જ માં અને ભાઈઓના ચહેરા આંખો સામે આવી ગયા. એ લોકો જે દિવસ રાત મહેનત કરીને મારા સપના પૂરા કરવા ઈચ્છતા હતા. શું હું તેમને આ રીતે છોડી શકું? થોડા દિવસો આવા જ ભારે દિલ અને દુઃખમાં પસાર થયા. મેં કોલેજ જવાનું બંધ કરી દીધું અને ઘરમાં હંમેશા ચૂપચાપ રહેવા લાગી. માં વારંવાર પૂછતી, બેટા, શું થયું? તું આટલી ખામોશ કેમ છે? અને હું ફક્ત કહેતી, કંઈ નથી માં, બસ થાક લાગે છે. ભાઈઓએ પણ પૂછ્યું, પણ હું દર વખતે કોઈને કોઈ બહાનું બનાવી દેતી. અંદરથી હું તૂટી રહી હતી. એક દિવસ મેં નક્કી કર્યું કે હવે વધુ સહન નહીં કરી શકું. હું આ બોજ કોઈની સાથે વહેંચી નહીં શકું. રાત્રે એક નાની બેગ કાઢી, તેમાં થોડા કપડાં રાખ્યા અને ચૂપચાપ દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ. માં અને ભાઈઓ ગાઢ નિંદ્રામાં હતા. તેમના ચહેરા જોઈને દિલે કહ્યું, મને માફ કરજો. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ પગ પાછળ હટ્યા નહીં. અંધારી ગલીઓમાંથી પસાર થતા હું શહેર તરફ નીકળી ગઈ. મનમાં બસ એ જ વિચાર હતો કે બધું ખતમ કરી દઉં. વારંવાર પોતાને કહેતી, આ બાળક ગુનાહ છે. જો મેં તેને ખતમ કરી દીધું તો કદાચ બધું સરળ થઈ જશે. શહેર પહોંચીને મેં એક સસ્તું હોટેલ શોધી લીધું. નાનકડો ઓરડો હતો, પણ મને લાગ્યું
કે આજ મારી આશ્રય સ્થાન છે. રાત્રે પથારી પર સૂતી તો નિંદ્ર આંખોથી કોસો દૂર હતી. વિચાર્યું કે કાલે જઈને બધું ખતમ કરાવી દઈશ. પણ એ જ રાતે નિંદ્રામાં મેં એક સપનું જોયું. એક વૃદ્ધ સફેદ કપડામાં ચમકતા ચહેરા સાથે મારી સામે ઊભા હતા. તેમનો અવાજ ખૂબ નરમ હતો, પણ દિલને ઊંડે સ્પર્શતો હતો. તેઓ બોલ્યા, ગીતા, તે પહેલેથી જ એક મોટો ગુનાહ કર્યો છે. હવે બીજો ન કર. આ બાળક તારી પરીક્ષા છે, તારી સજા પણ અને તારી માફી પણ. જો તેને ખતમ કરીશ તો ભગવાનને શું જવાબ આપીશ? હું ગભરાઈને ઉઠી ગઈ. આખું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું હતું અને દિલ જોરથી ધડકી રહ્યું હતું. ઓરડાની ખામોશીમાં તેમના શબ્દો ગૂંજતા રહ્યા. મેં ચહેરો હાથથી ઢાંકી દીધો અને રડતા કહ્યું, હે ભગવાન, હું નબળી છું, હું ગુનાહગાર છું, પણ હવે બીજો ગુનાહ નહીં કરું. ધીમે ધીમે મેં એ અજાણ્યા શહેરમાં પોતાને સંભાળવાનું શરૂ કર્યું. હોસ્ટેલનો નાનકડો ઓરડો મારો આશરો હતો, પણ એકલતા રોજ મને કાપવા લાગી. ખર્ચ પૂરો કરવો મુશ્કેલ થઈ રહ્યું હતું. નહીં તો માથું છુપાવવાની જગ્યા પણ છીનવાઈ જાત. એક દિવસ અખબારમાં નોકરીની જાહેરાત જોઈ. એક ખાનગી શાળાએ શિક્ષકની જરૂર હતી. પગાર વધુ નહોતો, પણ એટલો હતો કે ભાડું અને ખાવાનું ચાલી શકે. ઇન્ટરવ્યૂ આપવા ગઈ તો પ્રિન્સિપાલે રિઝ્યુમે જોયો, કેટલાક સવાલો પૂછ્યા અને કહ્યું, અમને મહેનતુ શિક્ષક જોઈએ, તું ક્લાસથી કામ શરૂ કર. મારું દિલ ખુશીથી ભરાઈ ગયું, જાણે અંધારામાં પ્રકાશ દેખાયો હોય. પહેલા દિવસે જ્યારે ક્લાસમાં ગઈ તો બાળકો ઘોંઘાટ કરતા હતા. તેમના માસૂમ અને શરારતી ચહેરા જોઈને દિલને એક અજીબ શાંતિ મળી. કદાચ તેમની માસૂમિયત જ મારી ઉદાસીને થોડી વાર માટે ઓછી કરી દેતી. દિવસો પસાર થતા ગયા. સવારે શાળા, બપોરે હોસ્ટેલનો સૂનો ઓરડો અને રાત્રે એકલતામાં ભગવાન સાથે લાંબી પ્રાર્થનાઓ. હું સજદામાં પડીને કહેતી, એ ભગવાન, મારી ભૂલોની સજા મને મળી ગઈ, પણ મારા બાળકને માફ કર, તેનું રક્ષણ કર. મહિનાઓ પસાર થતા ગયા અને મારું પેટ વધવા લાગ્યું. હોસ્ટેલની છોકરીઓ આસપાસ ગુંજન કરતી, પણ કોઈ મારી પાસે સવાલ નહોતું કરતું. મેં પોતાને બધાથી દૂર રાખ્યું. દિલ બસ એ જ પ્રાર્થના કરતું કે આ બાળક મારા માટે આશા બને, બોજ નહીં. આખરે એ દિવસ આવ્યો જ્યારે મને હોસ્પિટલ લઈ જવામાં આવી. ચીસો અને પ્રાર્થનાઓની વચ્ચે મેં એક દીકરાને જન્મ આપ્યો. તેનો પહેલો અવાજ સાંભળતા જ મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં કાંપતા હાથે તેને ખોળામાં લીધો, પણ ત્યારે જ ડોક્ટરે ગંભીર ચહેરે કહ્યું, તારું બાળક અપંગ છે. આ સાંભળીને એવું લાગ્યું જાણે કોઈએ મારા દિલને ચીરી નાખ્યું હોય. મેં કાંપતા હોઠે પૂછ્યું, એનો શું મતલબ? ડોક્ટરે દુઃખભરી નજરે કહ્યું, તારું બાળક શારીરિક રીતે પૂર્ણ નથી. કદાચ તે ક્યારેય સામાન્ય બાળકોની જેમ ચાલી ફરી નહીં શકે. આ સાંભળીને મને લાગ્યું જાણે મારા પર પહાડ તૂટી પડ્યો હોય. મેં આયશા સાથે તેના ચહેરા તરફ જોયું. તેની આંખોમાં માસૂમિયત હતી, પણ શરીર ખૂબ નબળું હતું. એ ક્ષણે મને લાગ્યું કે આ મારા ગુનાહોની સજા છે. ભગવાને મારો હિસાબ આ દુનિયામાં જ લઈ લીધો. હોસ્ટેલ પાછી ફરીને બાળકની સંભાળ કરવી મારા માટે સૌથી મોટી પરીક્ષા બની ગઈ. શાળાથી પાછા ફરતા ફરતા હું ખૂબ થાકી જતી, પણ જેવી મારા દીકરાને જોતી, દિલ પીગળી જતું. હું તેનો નાનકડો હાથ પકડીને કહેતી, બેટા, તું નિર્દોષ છે. આ બધું મારી ભૂલોનું પરિણામ છે, પણ તું મારા માટે સૌથી કિંમતી છે. રાત્રે જ્યારે તે રડતું તો હું પણ તેની સાથે રડી પડતી. ક્યારેક તેને ખોળામાં લઈને હલાવતી, ક્યારેક આંખો બંધ કરીને પ્રાર્થના કરતી, હે ભગવાન, મને ધીરજ અને હિંમત આપ, જેથી હું આ બાળકનો આધાર બની શકું. શાળાનો પગાર નજીવો હતો, ખર્ચ વધતો જતો હતો. ઘણીવાર વિચાર્યું કે બધું છોડી દઉં, પણ દીકરાનો માસૂમ ચહેરો મારી હિંમત વધારી દેતો. હું પોતાને સમજાવતી કે આજ મારી પરીક્ષા છે અને મારે તેને નિભાવવી પડશે. એક દિવસ પ્રિન્સિપાલે મને બોલાવીને કહ્યું, ગીતા, તું મહેનતુ છે, પણ ઘણીવાર તારી તબિયત નબળી લાગે છે. જો આવું ચાલ્યું તો અમારે નવો શિક્ષક શોધવો પડશે. મેં માથું નમાવીને કહ્યું, હું પૂરી કોશિશ કરીશ કે તમને ફરિયાદનો મોકો ન મળે. બહાર નીકળતા જ આંસુ રોકાવા મુશ્કેલ થઈ ગયા, પણ મનમાં જાણતી હતી કે નોકરી ગઈ તો મારું બાળક અને હું રસ્તા પર આવી જઈશું. મેં દરેક દિવસે એક પરીક્ષા માનીને જીવવાનું શરૂ કર્યું. મારા દિલમાં વારંવાર એ જ વિચાર આવતો કે આ બાળક મારા ગુનાહોની સજા છે, પણ કદાચ આમાં જ મારી માફી પણ છુપાયેલી છે. જ્યારે રાત્રે હું તેને ખોળામાં લઈને લોરી આપતી અને તે હસતું, તો એ હાસ્ય મારો આધાર બની જતું. ધીમે ધીમે મારી જિંદગી એ જ બાળકની આસપાસ ફરવા લાગી. શાળાનો થાક, હોસ્ટેલની એકલતા અને મુશ્કેલીઓ પોતાની જગ્યાએ હતી, પણ તેના નાના નાના હાવભાવ મારો થાક મટાડી દેતા.
દિવસો પસાર થતા ગયા અને તે મોટો થવા લાગ્યો. જ્યારે તેના નાનકડા હાથ મારી આંગળીઓ પકડતા તો દિલને શાંતિ મળતી, પણ એક દિવસ તે તીવ્ર તાવમાં તપી રહ્યો હતો. હું આખી રાત તેની પાસે બેસી રહી, ક્યારેક પાણી પાયું, ક્યારેક પ્રાર્થના કરી. અચાનક તેને રડતા રડતા પહેલો શબ્દ બોલ્યો, ભગવાન. આ સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં તેને છાતી સાથે ચાંટી લીધો અને કહ્યું, બેટા, તારી જીભથી નીકળેલો પહેલો શબ્દ મારો ભગવાન છે. આ મારા માટે ઈશારો છે કે તે હજી મને યાદ કરે છે. એ પળે હું સજદામાં પડી ગઈ અને રડતા કહ્યું, હે ભગવાન, મેં ગુનાહ કર્યો, મારી ઇજ્જત ગુમાવી, મારા ભાઈઓનો ભરોસો તોડ્યો, પણ આ બાળક તે આપ્યું છે. મને માફ કર, મને બીજી તક આપ. એ દિવસ પછી મારી વિચારસરણી બદલાઈ ગઈ. મેં નક્કી કરી લીધું કે આ બાળક જ મારી તાકાત છે. હું તેને મારી નબળાઈ નહીં બનવા દઉં. શાળામાં વધુ મહેનત કરવા લાગી. હોસ્ટેલમાં તેની દરેક જરૂરિયાત પૂરી કરવા લાગી. પગાર ઓછો હતો, પણ દરેક રૂપિયો બાળક પર ખર્ચ્યો. પોતાની જાત સાથે વચન આપ્યું, ગીતા, હવે તારે તૂટવું નથી, તારે આ બાળકને ઉછેરવું છે. સમય સાથે તે મોટો થતો ગયો. ભલે તે બીમાર અને નબળો હતો, પણ તેનું હાસ્ય મારી જિંદગીની રોશની હતી. હું તેને વાર્તાઓ સંભળાવતી અને તે પોતાના માસૂમ અવાજે વારંવાર ભગવાન બોલતો. તેનો અવાજ મને યાદ આવતો કે ભગવાને મને એકલી નથી છોડી. રાત્રે પ્રાર્થના કરતી અને બસ એ જ કહેતી, હે ભગવાન, મેં દુનિયાના પ્રેમમાં દગો ખાધો અને ગુનાહ કર્યો, પણ હવે મને ફક્ત તારો પ્રેમ જોઈએ. મારે મારા બાળકનું ભવિષ્ય સુધારવું છે. એક દિવસ શાળાથી પાછા ફરતી વખતે એક બાલિકાએ મને રોકીને કહ્યું, ટીચર, તમે હંમેશા થાકેલા દેખાવો છો, છતાં બધાને ભણાવો છો. તમે આટલી મહેનત કેમ કરો છો? મેં હસતા કહ્યું, કારણ કે જિંદગી મહેનત વિના ચાલતી નથી અને કેટલાક સંબંધો એવા હોય છે જેના માટે માણસ દરેક તકલીફ સહન કરી લે છે. આ કહેતા મારી આંખો સામે મારા દીકરાનો ચહેરો આવી ગયો. વર્ષો વીતતા ગયા, મુશ્કેલીઓ ઓછી ન થઈ, પણ ધીરજ વધતી ગઈ. મેં દીકરાને ચાલવા ફરવા લાયક બનાવવા માટે ડોક્ટરો પાસે લઈ જવાનું શરૂ કર્યું. દરેક રિપોર્ટમાં નવી મુશ્કેલી સામે આવતી, પણ મેં હિંમત નહોતી હારી. દીકરાની આંખોમાં આશા જોઈને મારું દિલ મજબૂત થઈ જતું. એક રાત તેને વાર્તા સંભળાવતી વખતે મારી જિંદગીના બધા કિસ્સા આંખો સામે આવી ગયા. અનિરુદ્ધનો દગો, ભાઈઓનો પ્રેમ, માની ચિંતા અને મેં કરેલા ગુનાહ. એ વખતે મેં વિચાર્યું કે પ્રેમના ખોટા વચનો પર ક્યારેય ભરોસો ન કરવો જોઈએ, કારણ કે દુનિયાનો પ્રેમ ઘણીવાર દગો આપે છે. અસલી પ્રેમ તો ભાઈઓનો હતો, જેમણે પોતાના સપનાનું બલિદાન આપ્યું. અસલી પ્રેમ માનો હતો, જેમણે દરેક પળે સમજાવ્યું. અને સૌથી મોટો પ્રેમ ભગવાનનો છે, જે ભૂલ પછી પણ માફીનો દરવાજો ક્યારેય બંધ નથી કરતો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ દિલમાં શાંતિ હતી. મેં દીકરાના ચહેરા પર હાથ ફેરવતા ધીમેથી કહ્યું, બેટા, તું મારી જિંદગી જીવવાનું કારણ છે અને મારા ગુનાહોની સજા પણ. એ પળે મેં પોતાની જાતને કબૂલ્યું કે ગુનાહોની સજા આ દુનિયામાં પણ મળે છે અને પરલોકમાં પણ. પણ જો માણસ સાચા દિલથી માફી માંગે અને સાચો રસ્તો પસંદ કરે, તો કદાચ ભગવાન માફ કરી દે. આજે જ્યારે હું પાછળ વળીને મારી જિંદગી જોઉં છું, તો દિલ કહે છે, કાશ સમય પાછો આવે તો હું અનિરુદ્ધ જેવા દગા પર ક્યારેય ભરોસો ન કરું. પણ સમય પાછો નથી આવતો. હવે મારી પાસે ફક્ત એ જ છે કે મારા દીકરાને સંભાળું અને પ્રાર્થનાઓ તેમજ મહેનતથી તેને એ બધું આપું જે મેં ગુમાવ્યું. આ મારી કહાની છે એક એવી છોકરીની જે સપના જોતી હતી, દગો ખાધો, સજા પામી, પણ પછી ભગવાન તરફ પાછી ફરી અને હવે પોતાની બાકીની જિંદગી માફી માંગવા અને ધીરજ સાથે જીવવાનો સંકલ્પ રાખે છે. અસલી પ્રેમ હંમેશા માતા પિતા અને ભાઈ બહેનનો હોય છે. બાકીનો ઘણીવાર દગો સાબિત થાય છે. ગુનાહની સજા આ દુનિયામાં પણ મળે છે અને પરલોકમાં પણ. એટલે સમય રહેતા માફી માંગવી જરૂરી છે. તો મિત્રો, આ હતી આજની કહાની. આ કહાની વિશે તમારો શું અભિપ્રાય છે? કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને કહાની ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જાય. આભાર.